નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનામાં પોસ્ટના પાર્સલની આડમાં ઇંગ્લિશ દારૂ લઈને આવતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે। દીવથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો પોલીસથી બચવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે। ત્યારે ગુજરાતમાં દારૂ ઠાલવવાનો હતો, પરંતુ સર્વેલન્સ સ્ક્વોડને ગંધાવતા દીવ તરફથી આવતી એક્ટિવા મોટરસાઇકલને ચેક કરતા પુઠાના બોક્સમાં પોસ્ટ ઓફિસનું પાર્સલ હોય, જેમાંથી 19 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। ઉના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે દેલવાડા રોડ પરથી એક્ટિવા સ્કૂટર પર જતા નયન ધીરજલાલ જેઠવાને ઝડપી લીધો હતો। એક્ટિવાની ડેકીમાંથી પોસ્ટ વિભાગના ટેગવાળા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ઉનાના વરસિંગ રોડ પર રહેતા મજૂર નયનભાઈ જેઠવાએ પૂછપરછમાં કબૂલ્યું કે તેણે દીવથી દારૂની ખરીદી કરી હતી। દીવ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા તેના મિત્ર મયુર બેચરભાઈ ગોહિલે આ દારૂને પોસ્ટ પાર્સલ કરી દીવથી ઉના મોકલ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મોપેડ સહિત કુલ ₹35,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તે દરમિયાન પોલીસે આરોપી દીવ પોસ્ટ માસ્ટર મયુર બેચર ગોહિલને પણ પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે। બંને યુવકની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી અગાઉ કેટલી વાર આવી રીતે દારૂની ખેપ લગાવી છે અને કેટલો જથ્થો દીવમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો છે। ઉનામાં આ દારૂનો જથ્થો કોને પહોંચાડવામાં આવતો હતો, કઈ રીતે વેચાણ કરતા હતા, આ કારસ્તાનમાં વધુ કેટલા ઇસમોની સંડોવણી છે, આ તમામ મુદ્દે પોલીસે આખરી પૂછપરછ હાથ ધરી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।